તમને એક વાત કહેતા મને બહુ જ ખુશી થાય છે કે લાસ્ટ યર અમે જેટલા પણ સ્કોલરશિપના વિડીયો બનાવ્યા હતા, જો ગવર્મેન્ટ સ્કોલરશિપ તો હોય જ છે, સાથે સાથે પ્રાઇવેટ સ્કોલરશિપ પણ આવતી હોય છે. આ જે પ્રાઇવેટ સ્કોલરશિપ્સ હોય છે એ CSR એક્ટિવિટીની અંડર થતું હોય છે. CSR એક્ટિવિટી મતલબ કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જે આપણા ભારત દેશની પ્રાઇવેટ કંપનીઓ છે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, HDFC છે, ICICI છે, રાઈટ, પછી ONGC છે, GNFC છે, કોલગેટ છે, બરોબર, ભારતી એરટેલ છે, અદાણી છે, વાઘ બકરી છે, જે બધી કોર્પોરેટ લેવલની કંપનીઝ છે એ CSR એક્ટિવિટીમાં આપણા ભારતના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ આપતા હોય છે. એને કહેવાય છે પ્રાઇવેટ સ્કોલરશિપ્સ. જે ગવર્મેન્ટ સ્કોલરશિપ હોય છે, ફોર એક્ઝામ્પલ ગુજરાતના વિદ્યાર્થીઓ તો MYSY છે, ડિજિટલ ગુજરાત છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોવા જઈએ તો NSP છે, મતલબ કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે, આ બધી ગવર્મેન્ટ સ્કોલરશિપ છે. પણ આજે જે બેટા હું સ્કોલરશિપની વાત કરવા જઈ રહ્યો છું, પ્રાઇવેટ સ્કોલરશિપની વાત કરવા જઈ રહ્યો છું, જેની લિંક જે છે આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બટ આખો વિડીયો તમે લોકો ધ્યાનથી સમજજો, જેના કારણે તમને એક પણ ડાઉટ રહે નહીં. આ સ્કોલરશિપમાં તમને લોકો, તમે ધોરણ 1 થી લઈને ધોરણ 12માં ભણતા હો, તમે ડિપ્લોમા કરતા હો, ડિપ્લોમા ટુ ડિગ્રી કરતા હો, ડિગ્રીમાં હો, PG કરતા હો, PhD કરતા હો, એવા તમામ વિદ્યાર્થીઓ જે છે એ આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. તમને લેપટોપ માટે પણ આ લોકો રૂપિયા પ્રોવાઈડ કરે છે. 6,000 થી લઈને મેક્સિમમ તમારી જે રિક્વાયરમેન્ટ હોય ત્યાં સુધી. મિનિમમ એમાઉન્ટ 6,000 છે. કોઈ સેકન્ડ સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી છે કે થર્ડ સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી છે તો એને ઓછા રૂપિયાની જરૂર હોય, કોલેજમાં હોય તો એને વધારે રૂપિયાની જરૂર હોય, PhD કરતો હોય એને વધારે રૂપિયાની જરૂર હોય. એટલે મિનિમમ 6,000 છે ને મેક્સિમમ લાખ, 1.5 લાખ સુધીની તમે લોકોને સ્કોલરશિપ મળતી હોય છે. આ સ્કોલરશિપ જે છે જેનું નામ છે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ. ઓકે, આ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપમાં કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે એ તમને હું કહીશ. લાસ્ટ યર અમારા થ્રુ મિનિમમ 1,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે. અમારી પાસે 2 ચેનલ છે, એક નેશનલ લેવલની છે અને એક આપણી આ ગુજરાત લેવલની છે. તો આ વર્ષની આ સ્કોલરશિપ જે છે એ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તમે જો ગુજરાતના વિદ્યાર્થી હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે ગુજરાતની જેટલી પણ સ્કોલરશિપ જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવે છે, પ્રાઇવેટ સ્કોલરશિપ એઝ વેલ એઝ ગવર્મેન્ટ સ્કોલરશિપ, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. આજે બેટા વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપની. હવે બેટા આ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ જે છે એની લિંક તો મેં કહી દીધું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે આ કાઇન્ડ સર્કલની એલિજિબિલિટી શું છે, લાસ્ટ ડેટ શું છે, તો આ લાસ્ટ ડેટ જે છે એ પણ તમને કહીશ 31 માર્ચ 2027 છે, એટલે 1 વર્ષ છે. બરોબર, આ રાઉન્ડ ધ યર ચાલતી સ્કોલરશિપ છે. બહુ જબરદસ્ત સ્કોલરશિપ છે. અત્યારે સ્કોલરશિપ આપવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આ નવા વર્ષમાં 10 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાઈ પણ ગઈ છે. પણ એક વસ્તુ તમે લોકો ધ્યાન રાખજો બેટા, કે જે લોકો એપ્લાય કરે એ બધાને જ મળે એવું ના હોય. ઓકે, એના અમુક ક્રાઇટેરિયા હોય એટલે તમે ફૂલફિલ કરો, એમને લાગે કે તમે લોકો જેન્યુઅન છો તો તમને લોકોને સ્કોલરશિપ મળે. જો બધાને જ આ સ્કોલરશિપ મળે તો આ કંપની ઉઠી જાય, બધાને સ્કોલરશિપ ના મળે. જો તમને કોઈ કહેતું હોય કે બધાને સ્કોલરશિપ મળે છે તો સમજી લો ત્યાં કદાચ કોઈક ફ્રોડ થશે. આમાં કોઈ જ પ્રકારનો ફ્રોડ નથી. બરોબર, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જે એપ્લાય કરે છે, તમારા જે પણ ડેટા છે એ સિક્યોર રહે છે. એઝ વેલ એઝ આમાં તમને સ્કોલરશિપ પણ મળે છે. અમારી પાસે ઘણા લોટ્સ ઓફ પ્રૂફ છે અમારી પાસે જે લોકોને સ્કોલરશિપ મળી હોય, રાઈટ. તો આ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ બેટા જે છે એ બડી ફોર સ્ટડી નામનું એકાઉન્ટ છે, એની અંદર સ્કોલરશિપ આવેલી છે. બડી ફોર સ્ટડી જે છે એ ઇન્ટરમીડિયેટ છે, મતલબ કે હું અહીંયા કોઈ પ્રમોશન નથી કરી રહ્યો, બટ આ જેટલી પણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં પ્રાઇવેટ કંપનીઓ જે સ્કોલરશિપ લાવે છે એ બધી સ્કોલરશિપ બડી ફોર સ્ટડી થ્રુ સ્ટુડન્ટ સુધી પહોંચતી હોય છે. એટલે આ પણ એકદમ જેન્યુઅન છે. આમાં તમારે એકાઉન્ટ બનાવવાનું હોય છે, તમારું આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું હોય છે અને પછી તમારે એની અંદર એપ્લાય કરવાનું હોય છે. બેટા જો લખેલું છે સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસ 1 ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ. પોસ્ટ ગ્રેજ્યુએટનો મતલબ એવો થાય છે કે PG, રાઈટ. એટલે 1 થી 12 ડિપ્લોમા, ડિગ્રી, ડિપ્લોમા ટુ ડિગ્રી, PGમાં તમારે MCA કરતા હોય, MSc કરતા હોય, MTech કરતા હોય, MBA કરતા હોય, ગમે તે કરતા હો, તમામ વિદ્યાર્થીઓ જે છે બેટા એ આ સ્કોલરશિપની અંદર એપ્લાય કરી શકે છે. તમારી એન્યુઅલ ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમે લોકો બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. એટલીસ્ટ 60% માર્ક્સ તમારા હોવા જોઈએ પ્રીવિયસ યરમાં. ફોર એક્ઝામ્પલ તમે 6th સ્ટાન્ડર્ડમાં છો તો 5મા ધોરણમાં 60% હોવા જોઈએ. જો તમે લોકો 12th સ્ટાન્ડર્ડમાં છો તો 11thમાં તમારા 60% હોવા જોઈએ. જો તમે કોલેજના સેકન્ડ યરમાં છો તો તમારા ફર્સ્ટ યરમાં 60% હોવા જોઈએ. જો તમે કોલેજના ફર્સ્ટ યરમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો 12thમાં તમારા 60% હોવા જોઈએ. તમે લોકોને બેટા જે છે એ આ સ્કોલરશિપ મળવા પાત્ર રહે છે. ધ સ્કોલરશિપ એવોર્ડ વેરીઝ. સ્કોલરશિપ એવોર્ડ ફિક્સ નથી, વેરી કરે છે ઓન ધ કેન્ડિડેટ્સ નીડ. કેન્ડિડેટની જે જરૂરિયાત છે, તમારે હોસ્ટેલ માટે જોઈએ છે, તમારે કોલેજ માટે જોઈએ છે, તમારા લેપટોપ માટે જોઈએ છે, રાઈટ. એન્ડ વિલ બી ડિટરમાઇન્ડ આફ્ટર ધ ઇન્ટરવ્યુ. તમારો ઇન્ટરવ્યુ પણ થશે, બરોબર છે.
ધ મિનિમમ સ્કોલરશિપ એમાઉન્ટ ઇઝ ₹6,000. મિનિમમ એમાઉન્ટ 6,000 છે. પછી તમારા નીડ પ્રમાણે આ લોકો સ્કોલરશિપમાં વધારતા હોય છે, રાઈટ. ઘણા બધા લોકોને ખાસી એવી સ્કોલરશિપ મળી છે. અમારી પાસે ઘણા એવા કેસીસ છે જે લોકોને બહુ બધી અમારો એમાઉન્ટ મળી હોય, રાઈટ. માર્કશીટ ઓફ લાસ્ટ ડોક્યુમેન્ટ્સ. હવે બેટા આમાં તમારે ડોક્યુમેન્ટ્સની પણ ખાસ જરૂર પડશે. ડોક્યુમેન્ટ્સમાં બેટા જોવા જઈએ તો માર્કશીટ ઓફ લાસ્ટ ક્વોલિફાઈ એક્ઝામિનેશન, મતલબ લાસ્ટ યરની માર્કશીટ તમારી જોઈશે. હાર્ડ કોપી ના હોય તો સ્ક્રીનશોટ તમારે બેટા મૂકી દેવાનો. ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, તમારું ઇન્કમ સર્ટિફિકેટનું પ્રૂફ. એની ગવર્મેન્ટ આઈડી પ્રૂફ. ગવર્મેન્ટ આઈડી પ્રૂફ એટલે તમારું લાયસન્સ ચાલી જાય, આધાર કાર્ડ ચાલી જાય. સ્ટુડન્ટની વાત કરી રહ્યો છું. સ્કૂલનું અથવા કોલેજનું આઈડી યા તો બોનાફાઇડ સર્ટિફિકેટ જોઈશે. અને કરંટ યર ફી રિસિપ્ટ, આ વર્ષે તમે જે ફી ભરી હોય એ ફીની રિસિપ્ટ પણ જે છે એ તમારા લોકોને જોઈશે, રાઈટ. તો આ જે છે એમાં તમારે એપ્લાય કરવું હોય તો પહેલા બેટા તમારે બડી ફોર સ્ટડીમાં તમારે એકાઉન્ટ બનાવવું પડશે, બરાબર. પછી મેં એકાઉન્ટ બનાવેલું જ છે એટલે એપ્લાયનો બટન પર ક્લિક કરશો એટલે આવી રીતે આવશે, બરાબર. હવે આની અંદર તમારે આ જે સ્ટાર્ટ એપ્લિકેશન છે બેટા એની ઉપર ક્લિક કરવાનું છે. તમે જો બેટા સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરશો એટલે આખી એપ્લિકેશન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. તમારે બધું અંદર ડેટા ભરવાનો છે. સૌથી પહેલા બેટા તમારી પર્સનલ ડિટેલ આવે છે. પર્સનલ ડિટેલ ભર્યા પછી તમારે પરમનન્ટ એડ્રેસ ભરવાનું હોય છે. પછી કોરસ્પોન્ડિંગ એડ્રેસ ભરવાનું હોય છે. પછી એજ્યુકેશન ડિટેલ એટલે કે તમે અત્યારે શું ભણી રહ્યા છો, રાઈટ, એની ડિટેલ તમારે ભરવાની હોય છે. ફેમિલી મેમ્બર્સ તમારા કેટલા છે એ તમારે ભરવાના હોય છે. ડોક્યુમેન્ટ્સ, જે મેં આગળ તમે ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ તમારે ભરવાના હોય છે, અપલોડ કરવાના હોય છે. રેફરન્સીસ મતલબ એવા બે લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર આપવાના હોય છે કે જે તમને ઓળખે છે. એટલે જ્યારે પણ તમારો ઇન્ટરવ્યુમાં થાય, ઇન્ટરવ્યુ લેવાય એની પહેલા એ લોકો તમારા રેફરન્સ વાળા લોકોને બી કોન્ટેક્ટ કરશે કે શું રિયલમાં આને સ્કોલરશિપની જરૂર છે. ફોર એક્ઝામ્પલ તમારા સ્કૂલના ટ્યુશન ટીચર હોય, તમારા સ્કૂલના ટીચર હોય યા ટ્યુશન ટીચર હોય યા તો તમારા કોઈ ફેમિલી ડોક્ટર હોય યા તો કોઈ ઊંચી પોસ્ટ પર સારી જગ્યાએ હોય કે જે એમનું નામ અને કોન્ટેક્ટ નંબર આપે અને આ લોકો કદાચ એમને કોન્ટેક્ટ કરીને એમ કહે કે ભાઈ આ સ્ટુડન્ટને એમાં સ્કોલરશિપ આપવાની છે, શું સ્કોલરશિપ આપવા યોગ્ય છે, તો એને હા પાડવાની છે કે હા એમને સ્કોલરશિપની જરૂર છે. એના માટે બે રેફરન્સીસ તમારે નાખવાના હોય છે. તમારી બેંક ડિટેલ નાખવાની હોય છે. એકદમ સેફ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેંક ડિટેલ તમે બિંદાસ નાખી શકો છો, રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આ સ્કોલરશિપની અંદર છે કે તમારે જે અંદર ડિટેલ ભરવાની છે એ છે મોર અબાઉટ યોર સેલ્ફ. આ જે છે જેટલું તમે લોકો સારું અને જેટલું તમે સાચું અને જેટલું તમે ઓથેન્ટિક ભરશો એટલું તમને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધશે. એની અચીવમેન્ટ્સ યુ આર પ્રાઉડ ઓફ, તમારા લાઈફમાં કે તમે કોઈ અચીવમેન્ટ્સ કરી છે તો એ તમારે લખવાની છે. હાઉ ડીડ યુ નો અબાઉટ ધીસ સ્કોલરશિપ, તમને આ સ્કોલરશિપ કઈ રીતે ખબર પડી છે એના વિશે તમારે લખવાનું છે. પ્લીઝ સ્પેસિફાય ધ સ્કોલરશિપ એમાઉન્ટ નીડેડ, તમારે કેટલી સ્કોલરશિપની જરૂર છે એની એમાઉન્ટ તમે અહીંયા આગળ લખો, બરાબર. હાઉ વિલ યુ ફંડ યોર એજ્યુકેશન એક્સપેન્સીસ ઇન કેસ યુ ડુ નોટ રિસીવ 100% સ્કોલરશિપ, જો તમને 100% સ્કોલરશિપ ના મળે. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી અહીંયા આગળ બેટા ₹50,000 લખેલા છે અને 50,000 ના મળ્યા, 100% તમે સ્કોલરશિપ ના મળી તો તમે શું કરશો? તમે લોન લેશો, તમે સપોર્ટ ફ્રોમ રિલેટિવ્સ લેશો, બરાબર, મની બોરો કરશો, પાર્ટ ટાઈમ જોબ કરશો કે અધર, રાઈટ. આ માટે તમે શું કરશો એ તમારી પર ટીક કરવાનું છે. ઇફ યુ ડોન્ટ ગેટ ધ સ્કોલરશિપ, આર યુ થિંકિંગ અબાઉટ ગેટિંગ અ લોન ટુ પે ફોર ધ રેસ્ટ યોર એજ્યુકેશન, જો તમને સ્કોલરશિપ ના મળે તો શું કરશો? તમે લોન લેશો, યસ ઓર નો, યા તો મે બી, નક્કી નથી, રાઈટ. વોટ સ્પેશિયલાઇઝેશન ઓર ફિલ્ડ ડુ યુ વોન્ટ ટુ પરસ્યુ એન્ડ વાય? વોટ આર યુર અલ્ટિમેટલી ટ્રાઇંગ ટુ અચીવ થ્રુ યોર એજ્યુકેશન? તમે કઈ ફિલ્ડમાં આગળ વધવા જઈ રહ્યા છો અને કેમ જઈ રહ્યા છો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને વોટ આર યુ અલ્ટિમેટલી ટ્રાઇંગ ટુ અચીવ થ્રુ યોર એજ્યુકેશન, તમે તમારા એજ્યુકેશનથી શું અચીવ કરવા માંગો છો. એનાથી તમને એ લોકોને આઈડિયા આવશે કે તમે એઝ અ પર્સનાલિટી, એઝ અ સ્ટુડન્ટ તમે કેવા છો. એ તમને આ ક્વેશ્ચનના આન્સરથી તમને લોકોને ખબર પડશે. મહેરબાની કરીને ચેટ જીપીટીનો યુઝ કરીને ના કરતા, એ લોકોને ખબર પડી જ જાય કે તમે ચેટ જીપીટીનો યુઝ કર્યો છે. બાર ચેટ જીપીટીનો યુઝ કરીને સીધું કોપી પેસ્ટ ના કરી દેતા, એમાં થોડા ચેન્જીસ તમે તમારી રીતે કરજો, પછી તમે લખજો. ઇફ એવોર્ડેડ, હાઉ ડુ યુ પ્લાન ટુ યુટિલાઇઝ ધ સ્કોલરશિપ એમાઉન્ટ? જો તમને બેટા સ્કોલરશિપ મળી ગઈ તો તમે પૈસા કેવી રીતે યુઝ કરશો એ તમારે અહીંયા લખવાનું છે. તમારો રેફરન્સ કોડ, બરોબર, ના હોય તો કશો વાંધો નથી, બરોબર. પ્લીઝ સિલેક્ટ ધ રિફર્ડ સર્કલ નેમ, એ ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમારે આ બધા ઉપર એગ્રી કરી અને પ્રિવ્યુ બટન પર કરી સેવ એન્ડ કન્ટિન્યુ કરી તમારે બેટા એપ્લાય કરી દેવાનું છે. અત્યારે બેટા 6 લોકોને સ્કોલરશિપ મળી છે, બરોબર. એ એમના તમને નામ નહીં તમારે જોઈતું હોય તો એ પણ તમને બતાવી દઉં છું અહીંયા આગળ કે કયા કયા લોકોને સ્કોલરશિપ મળી છે. તો તમે જોશો આ બડી ફોર સ્ટડીનું એકાઉન્ટ છે, એમાં રિઝલ્ટ બટન પર ક્લિક કરશું તો રિઝલ્ટમાં બેટા કાઇન્ડ સર્કલમાં 2026-27માં અત્યારે સિલેક્ટેડ કેન્ડિડેટ 5 છે. તમે 5 લોકોને ઓલરેડી મળી ગઈ છે. એકનું નામ છે બેટા જો અહીંયા આગળ એપ્લિકેશન નંબર આપેલો છે, અહીંયા આગળ જોશુઆ છે, મિથિલ છે, એક રાજસ્થાનથી છે, કર્ણાટકાથી છે,
વેસ્ટ બેંગોલથી છે, બિહારથી છે અને હરિયાણાથી છે, રાઈટ. આ બધા લોકોને ઓલરેડી ક્લાસ આ લોકોને મળી ગઈ છે, પણ હજુ એપ્લાય કરવાનું ચાલુ જ છે. હજુ 5 લોકોને જ મળી છે. તમે એઝ સુન એઝ પોસિબલ આમાં બેટા એપ્લાય કરજો, અને હું આશા રાખું કે આપણા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ જેમ એપ્લાય કરે એમાંથી મેક્સિમમ બધા લોકોને આ સ્કોલરશિપ મળે. ઓકે. અને આવા સ્કોલરશિપના વિડીયો તમારે આગળ જાણવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બીકોઝ આ ચેનલ પર તમારા સ્કોલરશિપને લગતા એઝ વેલ એઝ તમારા કરિયરને લગતા બધા જ વિડીયો આ ચેનલ પર આવશે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.